દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રામાનંદ પાર્ક ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો। દાહોદ શહેરમાં 78મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી અંતર્ગત મહામંડલેશ્વર જગદીશદાસ મહારાજ દ્વારા રાષ્ટ્રીય ભાવનાને અનુલક્ષી રામાનંદ પાર્ક દાહોદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી, જેમાં દાહોદના મામલતદાર મનોજભાઈ મિશ્રા તથા નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રદ્ધાબેન ભડંગના હસ્તે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। શુભ અવસર પર દાહોદ નગરપાલિકાના સદસ્યો, સામાજિક આગેવાનો, રામાનંદ પાર્ક સેવા સમિતિના સભ્યો, રામાનંદ પાર્ક ઠાકોર ગ્રુપના સભ્યો, રામાનંદ મહિલા મંડળની બહેનો, હિન્દુ મહાસભાના હોદ્દેદારો, પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે મહામંડલેશ્વર જગદીશદાસજી મહારાજે ભારત દેશની આઝાદીમાં બલિદાન આપનાર વીર જવાનો શહીદોને યાદ કરી સ્વાતંત્ર્ય પર્વ વિશે ઉદ્બોધન કરી રામાનંદ પાર્કમાં સૌને આવકાર્યા હતા। રિપોર્ટર દીપેશ ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, દાહોદ। આજે 15મી ઓગસ્ટનો દિવસ છે। આપણા દેશમાં આન બાન શાનથી એની ઉજવણી ચાલી રહી છે અને એવામાં દરેક ધાર્મિક સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે અને નગરપાલિકા, મહાનગરપાલિકા, ગ્રામ પંચાયત બધે જ છે તો આની આન બાન શાનથી ઉજવણી ચાલી છે। તો એવામાં અમારા આ રામાનંદ પાર્કમાં પણ જે મહારાજજીએ જે આજે બધાને આમંત્રણ આપી અને એકઠા કર્યા અને આ ઉજવણી કરી છે એ બદલ જે હાજર રહેલા બધાના હું ખૂબ ખૂબ આભાર માનું છું। સાથે સાથે મહારાજજીનો ખૂબ આભાર માનું છું, કારણ કે આવી પ્રવૃત્તિઓ બને એટલે દેશભાવના જાગે અને આપણા દેશને આગળ લઈ જઈ શકીએ। એટલે જેટલા મિત્રો હાજર છે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। 15 अगस्त के 78वें स्वतंत्रता दिवस के अवसर पर रामानंद पार्क पर प्रथम वर्ष, वैसे तो हम यहाँ वहाँ जाते हैं हर जगह, लेकिन रामानंद पार्क में आपके सबके सानिध्य में स्वतंत्रता दिवस के पावन पर्व, राष्ट्रीय पर्व 15 अगस्त यहाँ पर ध्वजाबंधन किया गया। हमारे दाहोद जिला के मीडिया प्रभारी के साथ साथ में हमारे मामलतदार साहब, हमारे ग्रुप के सभी सदस्य, हमारी माताएं बहनें, सभी लोगों ने बढ़ चढ़ के हिस्सा लिया। अब एक दूसरे का उत्साह बनाया। 15 अगस्त हमें भाईचारे का एक प्रतीक के पावन पर्व है। हम सबको हिल मिल करके रहना चाहिए। राष्ट्र के प्रति सद्भावना से भाईचारा वाला वातावरण रहना चाहिए। और हमारे पूर्व सैनिकों के ऊपर जो एक तरह का हमारे प्रति जो श्रद्धा है, विश्वास है, उनको हम ऐसे नहीं जाने देंगे। उनके बलिदानों को आज हम याद करते हैं। उन्हीं के कारण आज हम स्वतंत्र रूप से यहाँ पर अपने देश में स्वतंत्रता आज़ादी मना रहे हैं। जय श्री राम, वंदे मातरम।